આજનો મારો બ્લોગ છે ભૂમિ ટ્રાવેલ્સની પોપ્યુલર લક્ઝરિયસ બસ નેક્ઝા પર. આ સ્લીપર કોચનો રોડ મેપ સુરત ટુ ભરૂચ વાયા બરોડા, ભાવનગર, તળાજા, બગદાણા. લાસ્ટ સ્ટોપ છે બેલમ પર. આ સ્લીપર લક્ઝરિયસ બસની અંદર સિંગલ અને ડબલ બંને સોફા અવેલેબલ છે. રેગ્યુલર બેઝિસ પર સિંગલ સોફાનો ભાવ 600 રૂપિયા અને ડબલના સોફાનો ભાવ 1200 રૂપિયા છે. જે પ્રાઇઝ ફેસ્ટિવલ અને સિઝનની અંદર થોડી અપડાઉન હોય છે. સ્લીપર કોચનું ફર્સ્ટ પિકઅપ પોઈન્ટ છાપરા ભાટા છે અને એનો ટાઈમ છે સાંજના 9 વાગ્યા. ફાઇનલી અમારી જર્નીની આજે શરૂઆત થઈ ગઈ છે. પાર્કિંગથી ગાડી ડાયરેક્ટ જે છે માતાવાડી હેડ ઓફિસ ઉપર. હેડ ઓફિસ ઉપરથી ગાડી રાતના 10 વાગે નીકળી જાય છે. આજની જર્નીના અમારા ડ્રાઈવર છે નાનકુભાઈ નોન સ્ટોપ મોજ. ઘટે તો જિંદગી ઘટે, બાકી નાનકુભાઈની મોજમાં કાંઈ ના ઘટે. આ છે ગાડીનું સ્ટાઇલિશ લક્ઝરિયસ ઇન્ટેરિયર. આ જર્નીનું ટોટલ ડિસ્ટન્સ છે 450 કિલોમીટર સમથિંગ. આ 450 કિલોમીટરની જર્ની નેક્ઝા લક્ઝરિયસ બસ 10 થી 11 કલાકની અંદર પૂરી કરે છે. લક્ઝરિયસ બસનું બુકિંગ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પરથી કરી શકો છો. ઓફલાઈન બુકિંગ માટે તમે તળાજા હેડ ઓફિસ અને સુરત હેડ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો. ગાડીનું લાસ્ટ સ્ટોપ છે બેલમ પર અને ગામડેથી તમે મુસ્તાકભાઈ પાસેથી બુકિંગ કરાવી શકો છો. જે કોન્ટેક્ટ ડિટેલ હું તમને બ્લોગની અંદર ઓલરેડી મેન્શન કરી ચૂક્યો છું. એંસી કિલોમીટરની જર્ની પૂરી કર્યા પછી ગાડીની જર્નીનું ફર્સ્ટ સિટી છે ભરૂચ. આ છે ભરૂચનો કેબલ બ્રિજ. આ કેબલ બ્રિજ ભરૂચની નર્મદા નદી ઉપર આવેલો છે. આ કેબલ બ્રિજનો ફૂલ નજારો હું તમને વિડીયોની અંદર ડિસ્પ્લે કરું છું. ભૂમિની બધી લક્ઝરિયસ બસોનું ઓનલાઈન બુકિંગ માટે તમે ભૂમિની ઓફિશિયલ વેબસાઇટ છે bhumitravels.in અને અધર એપ્લિકેશન માટે રેડબસ, એમેઝોન, પેટીએમ અને એક્સેપ્ટ્રા બાકીની જે બધી એપ્લિકેશનો છે એના ઉપરથી તમે બુક કરી શકો છો. બુકિંગ માટે હું તમને પ્રિફર કરું છું સ્પેશિયલ ઓફિશિયલ જે વેબસાઇટ છે bhumitravels.in એના ઉપર અને હેડ ઓફિસ સુરત ઉપર એનો જ કોન્ટેક્ટ કરો. જેનાથી તમે પિકઅપ અને ડ્રોપિંગ ફેસિલિટી આસાનથી કરી શકો છો. આ સ્લીપર કોચની અંદર સિંગલ અને ડબલ બંને સોફા અવેલેબલ છે વિથ ચાર્જિંગ પોઈન્ટ એન્ડ LED લાઇટ. આસાનીથી સમજી શકાય એના માટે ગાડીની અંદર ABCD એ સિંગલ સોફા અને ન્યુમેરિક છે 1 2 3 4 5 એ ડબલ સોફાનું ક્લાસિફિકેશન છે. રસ્તામાં અમને ભારત ટ્રાવેલ્સની ટાઇટન્સ લક્ઝરિયસ બસ મળી છે, જે હાલમાં ભૂમિ ટ્રાવેલ્સે ટેક ઓવર કરી લીધી છે. શોર્ટમાં આ ગાડી બી છે ટાઇટન્સ, એ અત્યારે હાલમાં ભૂમિ ટ્રાવેલ્સની જ છે. ગાડીનો ફર્સ્ટ રેસ્ટ સ્ટોપ છે હોટલ પ્રિન્સ પર અને આ હોલ્ટ સ્પેશિયલ 30 મિનિટ માટે જમવા અને નાસ્તા પાણી માટે જ હોય છે. આ ફર્સ્ટ હોલ્ટમાં ભૂમિ ટ્રાવેલ્સની અનધર લક્ઝરિયસ બસ કિંગડોમ, એનો બી રેસ્ટ સ્ટોપ અમારી જોડે જ છે અને એ બી અમારી જોડે જ પાર્કિંગમાં છે. હોલ્ડ પૂરો કર્યા પછી ગાડી નીકળી જાય છે અત્યારે આગળની જર્ની માટે. મિડનાઇટની અંદર કેબિનનો વ્યૂ. મઝેરાટી લક્ઝરિયસ બસ, ચિત્રકૂટ ટ્રાવેલ્સ.
એપલ ટ્રાવેલ્સની લક્ઝરિયસ બસ ચેપ્ટર 3. આ સ્લીપર લક્ઝરિયસ બસો જેટલી બી રસ્તા ઉપર દેખાય છે અત્યારે હાલમાં મિડનાઇટમાં, આ બધી સુરત ટુ સૌરાષ્ટ્ર માટે જ છે મોસ્ટ ઓફલી. પેસેન્જર અને ગાડીની સિક્યુરિટી માટે નેક્ઝાની અંદર 4 થી 5 કેમેરા અવેલેબલ છે. એક કેમેરો ગાડીની આગળ, બીજો કેમેરો ગાડીની પાછળ, ત્રીજો કેમેરો ગેલેરીની અંદર અને ચોથો કેમેરો જે છે એ છે કેબિનની અંદર. આ સીસીટીવીનું બધું રેકોર્ડિંગ ફૂલી નાઇટ મોનિટરિંગ થાય છે અને મનીષભાઈ રબારી જે ભૂમિ ટ્રાવેલ્સના ઓનર છે એ ફૂલ નાઇટ આનું મોનિટરિંગ કરતા હોય છે. રાતના 1 વાગ્યો છે અને ગાડી અત્યારે બરોડા સિટી છે ક્રોસ કરી લીધું છે. વતનથી સુરત સ્માર્ટ સિટી તરફ આવતી બધી ગાડીઓ અત્યારે સામે મળવા માંડી છે. અલંકાર ટ્રાવેલ્સની પાવર સ્ટાર લક્ઝરિયસ બસ જે મારી સાથે જર્નીની અંદર છે. વાસદ ટુ વટામણનો રસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે. જર્નીની અંદર સૌથી 1 નંબર રસ્તો હોય ને તો એ વાસદ અને વટામણનો છે. નાઇટ સ્ટ્રીટ લાઇટ અને કોર્નર ગાર્ડન સાથે આ રસ્તાનો નજારો જ 1 નંબર છે, સુપર ફાસ્ટ. શક્તિધામ ટ્રાવેલ્સની નવી લક્ઝરિયસ બસ 24 કેરેટ અને એ ગાડીના ડ્રાઈવર છે મારા ફ્રેન્ડ રાહુલભાઈ. મિડનાઇટની અંદર અત્યારે અમે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી. આ ચોકડી ઉપર અમને નવી લક્ઝરિયસ બસ મળી છે બિગ બુલ ગોપાલ ટ્રાવેલ્સ. જય ગોપાલ. વહેલી સવારની અંદર ગાડી પહોંચવા આવી છે અત્યારે ભાવનગર. અહીંથી અત્યારે હાલમાં 12 કિલોમીટર દૂર છે. સ્ટ્રીટ લાઇટ અને રોપવે સાથે ભાવનગરના નવા રસ્તાઓ. નારી ગામનો ફ્લાયઓવર બ્રિજ 1 નંબર છે. નાઇટનો ટાઈમ, ઠંડો પવન અને ઉપરથી જિગ્નેશ કવિરાજના ગુજરાતી નોન સ્ટોપ સોંગ, મોજ જ કંઈક અલગ છે. એમાં ઉપરથી નાનભાઈની અલગ મોજ. વહેલી સવારની અંદર અમે અત્યારે ભાવનગર સિટી છે ક્રોસ કરી લીધું છે અને ગાડી પહોંચી ગઈ છે નિયર ટોલ નાકા. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah.
નેક્ઝાની અંદર જીપીએસ ટ્રેકિંગની સિસ્ટમ બી અવેલેબલ છે, જેનાથી પેસેન્જર પિકઅપ અને ડ્રોપિંગ પોઈન્ટ આસાનથી કરી શકે છે. અને આ ફેસિલિટી મને બહુ જ ગમી. ગાડી કેટલી બી દૂર હોય તમે આસાનથી ટ્રેક કરી શકો કે એટલા મિનિટની અંદર ગાડી અહીંયા મારા ફિઝિકલ લોકેશન ઉપર પહોંચવાની છે. થોડી ટેકનિકલ ડિટેલ શેર કરું છું. જીપીએસ મીન્સ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અને એનાથી તમે લોકેશન છે તમારું આસાનીથી ડિટેક્ટ કરી શકો છો. લક્ઝરિયસ બસની અંદર જીપીએસ લાગેલું હોય તો તમે તમારા પિકઅપ પોઈન્ટથી ગાડી કેટલી દૂર છે અને કેટલા ટાઈમમાં પહોંચશે એ તમને એક્ઝેક્ટ ટાઈમ બતાવે છે. અને જીપીએસનું મેઇન એડવાન્ટેજ તો ગાડી ટ્રાફિકમાં હોય તો તમારે વારંવાર ડ્રાઈવર અને ક્લિન્ચરને ફોન કરવાની જરૂર રહેતી નથી. લિંક ઓપન કરી અને તમે એક્ઝેક્ટ લોકેશન જાણી શકો છો વિથ ટાઈમ સાથે. ફાઇનલી વહેલી સવારમાં અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ભૂમિ ટ્રાવેલ્સની હેડ ઓફિસ તળાજા પર. આ છે કેબિનનો પરફેક્ટ વ્યૂ. તળાજા હેડ ઓફિસના પાર્સલ અને પેસેન્જર ઉતારી અને ગાડી નીકળી ગઈ છે અત્યારે બગદાણા રૂટ માટે. આ છે મારા ફ્રેન્ડ નાનકુભાઈ, જેને મેં બ્લોગની અંદર કીધું હતું કે આજની જર્નીના ડ્રાઈવર છે નાનકુભાઈ. દિવસ ઉગી ગયો છે. તળાજા હેડ ઓફિસથી અમે આગળ નીકળ્યા પછી નાનકુભાઈ ચડાવો છે તાકાતવાળો માવો. આ ભાઈ છે નેક્ઝાના ક્લિન્ઝર. ફાઇનલી ગાડી પહોંચી ગઈ છે અત્યારે બાપા સીતારામના મંદિરે બગદાણા. નાની દુનિયા મોટું નામ બાપા સીતારામ. બગદાણાથી આગળનો લોકલ રોડ મેં બગદાણા વાયા મોણપર, નવા મોણપર, જૂના મોણપર, ખારી, ગળથર અને લાસ્ટ સ્ટોપ છે એનું બેલમપર. મારું ઘર નજીક આવતું જાય છે અને સ્પેશિયલ એન્ટરટેનમેન્ટના પર્પઝથી અમે ગાડીનું ફેસ છે એનું શૂટિંગ કરી રહ્યા છે ત્યારે બાઇકનો યુઝ કરીને. લોકલ વિલેજની અંદર લક્ઝરિયસ કંપનીઓએ અત્યારે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી પ્રોવાઈડ કરી અને અમારી જર્ની બહુ જ આસાન કરી દીધી છે. એના માટે સેલ્યુટ છે લક્ઝરિયસ કંપનીઓને. અને હા, ભૂમિ ટ્રાવેલ્સનો મેઇન એડવાન્ટેજ કહી દઉં તો સુરત ટુ બગદાણાના રૂટ માટે ભૂમિ ટ્રાવેલ્સ ટાઈમ માટે પરફેક્ટ છે. ચલો દોસ્તો, બાય બાય, ટાટા. હવે મારું ઘર આવી ગયું છે અને હું અહીંથી મારી જર્ની છે પૂરી કરું છું અને ગાડી અહીંથી નીકળી જશે આગળના લાસ્ટ સ્ટોપ માટે બેલમ પર.